વડોદરા શહેરના મનીષા 4 રસ્તા પાસે આવેલા શોભનાનગરમાં બ્લોક થયેલા ડ્રેનેજ લાઇનના સમારકામની કામગીરી પાલિકા દ્વારા ઇજાદારને સોંપવામાં આવી છે। દિવાળી પહેલા શરૂ થયેલી આ કામગીરી હાલ સુધી ઇજાદાર દ્વારા પૂરી કરવામાં આવી નથી। આપાતકાલ સ્થિતિ માટે કરવામાં આવતી કામગીરીમાં ટેન્ડર પ્રક્રિયાની જરૂર હોતી નથી અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા ત્વરિત કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા વિના જ ઇજાદારને કામગીરી સોંપવામાં આવે છે, જેનું ચૂકવણું કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી પાલિકા દ્વારા કરવામાં આવે છે। આ કામગીરીમાં કોઈ ભાવો મંગાવવામાં આવતા નથી, પણ નિયત ઇજાદારને થયેલા ખર્ચમાં કોઈપણ પ્રકારના ઇનોગિએશન વિના ચૂકવણી કરવામાં આવતી હોય છે, પરંતુ ત્વરિત કામગીરીમાં પણ વિલંબ થાય તો મ્યુનિસિપલ કમિશનરને મળેલી સીધી સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। શહેરના વાસના રોડ શોભનાનગર પાસે ચાલી રહેલી ડ્રેનેજ લાઇનની કામગીરીમાં લાંબા સમય વિલંબ થઈ રહ્યો છે। ત્વરિત કામગીરી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરની સત્તા હેઠળ કામગીરી સોંપવામાં આવી હતી। જોકે દિવાળીમાં શ્રમિકો મળતા ન હોવાના બહાના હેઠળ લાંબા સમયથી કામગીરી બંધ હાલતમાં હતી, જેને લઈને સોસાયટીના રહીશો તેમજ રાહદારીઓને લાંબા સમયથી વેઠવા વારો આવી રહ્યો છે। આ વાસના શોભનાનગર વિસ્તાર છે। શોભનાનગરથી મનીષા ચોકડી તરફ જતી 30 વર્ષ અંદાજે જૂની ડ્રેનેજની લાઈન વારંવાર ભંગાણ પડતી હોવાથી અંદાજે 110-120 મીટર જેવી લાઈન બાયપાસ ડ્રેનેજ લાઈન બાયપાસ કરવાનું કામ છે અને દિવાળી પહેલાંનું આ કામ ચાલે છે। હાલ 2-3 દિવસમાં આ કામ પૂર્ણ થઈ જશે। વિલંબ એટલા માટે કે દિવાળીથી દેવ દિવાળીનો પિરિયડ એવો હોય છે કે લેબર રજા પર ગામડે જતા હોય છે ને આ કારણે થયું છે। ઓલમોસ્ટ કામ પતી ગયું છે, ખાલી રિસ્ટોરેશન બાકી છે। અંદાજિત 20 લાખના ખર્ચે આ કામ છે।